પણ તમે કેટલા ગીતો લખ્યા આશરે અત્યાર સુધી? એ ગણ્યા નથી પણ લગભગ 150 જેટલા હશે એવું માનું છું. પણ મને એ જાણ 150 ગાયનમાંથી તમે ફાસ્ટેસ્ટ આમ એવું કોઈ ગાયન હોય ને કે આમ સૌથી ફાસ્ટ કમ્પોઝ કર્યું, રેડી કર્યું, લિરિક્સ કર્યા અને ગાયન રેડી થઈ ગયું એવું કોઈ છે કે આમ તમે તમારા અત્યાર સુધીના કરીમાં ફાસ્ટેસ્ટ સોંગ કેટલા ટાઈમમાં બને? આઈ થિંક ઘણા બધા જલ્દી. હા, આઈ થિંક બહુ એ પ્રોસેસ બહુ ફાસ્ટ હોય છે, ઓર્ગેનિક જ હોય છે યાર. હે? હા, એકચ્યુઅલી ધારે કે તું મારો દોર્યો આઈ થિંક 10 જ મિનિટમાં એ રેડી થઈ ગયેલું હતું ગીત. 10 મિનિટમાં? હા, 10 જ મિનિટમાં ધૂન બની ગઈ અને અમને બંનેને એક વખત કન્વિન્સ થઈ જાય કે ભાઈ આ સેટ છે. પછી અમે ડિરેક્ટરને સંભળાવ્યું ને હજુ સુધી મોટે ભાગે એવું બને છે કે ભાઈ 10 મિનિટ? કેદારભાઈ પાસ્તા બનતા 14 મિનિટ લાગે યાર. અરે તમને અહીંયા સાંભળ્યા આવતા 25 મિનિટ લાગી તમારા સ્ટુડિયોથી. અરે સાંભળ્યા પછી 10 મિનિટથી વધારે તો છોકરાઓ રડે છે પોતાના ભાઈબંધોને યાદ કરીને. હા. તો આ તો 10 મિનિટ તો બહુ એટલે સાચે અમુક વસ્તુ આવી જાય ને ભાઈ, બનાવી ના પડે તમારે, એ ઉતરી જાય. ગજબ કહેવાય. સારું કહેવાય.